dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરન વેરાગી ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છીએ. એમનો આજે 19મો લેક્ચર છે. આજે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે ડિસ્કસ કરવાના છે એ છે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની વ્યાખ્યા આપી. સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એની વ્યાખ્યા આપી અને તેનો ઉપયોગ સમજાવો. હવે સૌથી પહેલો પ્રશ્ન થાય કે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એટલે શું? ઓકે, તો જ્યારે 1 મોલ સંયોજન, જ્યારે 1 મોલ સંયોજન, પણ ઈ આપણે વ્યાખ્યા આપીએ કે જ્યારે 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં, 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થતું હોય અથવા ઉત્પન્ન થાય ત્યારે થતો મુક્ત ઉર્જાનો ફેરફાર અથવા મુક્ત ઉર્જાનો તફાવત એ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જેટલો હોય છે. તફાવત એ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જેટલો હોય છે. હવે પ્રશ્ન થાય કે આવું કેમ? તો કે 1 મોલ સંયોજન બનાવવાનું છે, પ્રમાણિત સ્થિતિમાં બને છે, એટલે બને ત્યારે પ્રમાણિત સ્થિતિ છે. બને છે શેમાંથી? તો કે તત્વોમાંથી. એ પાછા કેવા છે? તો કે પ્રમાણિત સ્થિતિ ધરાવતા છે. તત્વો જેમાં તત્વો એટલે પ્રક્રિયક તરીકે કોણ છે? તો કે તત્વો છે. ઈ પ્રમાણિત સ્થિતિમાં છે. નિપજ બને છે, ઈ સંયોજન બને છે, ઈ પ્રમાણિત સ્થિતિમાં બને. મતલબ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં થાય છે, નિપજ પ્રમાણિત સ્થિતિમાં થાય છે, એટલે ઈ જે મળવાનું ઈ પ્રમાણિત જ મળવાનું. આટલું ક્લિયર થયું? ઓકે, હવે ઈ જો ઉત્પન્ન થાય ત્યારે જેટલો મુક્ત ઉર્જાનો તફાવત સર્જાય પ્રક્રિયા દરમિયાન, ઈ સંયોજનની પ્રમાણિત મુક્ત સર્જન મુક્ત ઉર્જા જેટલો જ હોય. તો કે સર એવું કેમ થયું? સંયોજન ઉત્પન્ન કર્યું તો તત્વો ક્યાં ગયા? તો કે આપણે આગળ એક ટોપિકમાં ભણી ગયા હતા, એમાં એન્થાલ્પી હતું. અહીંયા આગળ આપણે એમની એન્ટ્રોપી પણ મુક્ત ઉર્જા પણ લઈ છે કે ભાઈ તત્વોની પ્રમાણિત મુક્ત ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવેલ છે. શૂન્ય હોય છે આવું આપણે સ્વીકારેલ છે. કોઈ પણ તત્વ હોય એની મુક્ત ઉર્જાનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે અથવા શૂન્ય હોય છે એવું આપણે સ્વીકારીએ છીએ. ઓકે, તો ટૂંકમાં કહેવાનો મતલબ કે હવે તત્વોમાંથી બનશે તો તત્વોની તો શૂન્ય સ્વીકારી લીધી, ગમે તે તત્વ હોય એની શૂન્ય સ્વીકાર લઈ છે. તો જે તફાવત આવશે એ કોનો આવશે? તો કે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જેટલો જ થયો અને એ જ એમની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા થયું. પ્રમાણિત એટલે એ તો પરિસ્થિતિ દર્શાવે 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણ. આમાં આપણે ઉદાહરણ જોવું હોય તો બહુ સરસ રીતે આપણે ઉદાહરણ આપી શકીએ કે ભાઈ સપોઝ 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે H2 અને O2 વાયુની પ્રત્યક્ષ પ્રક્રિયાથી H2 અને O2 વાયુની પ્રત્યક્ષ પ્રક્રિયાથી એટલે બેયની ડાયરેક્ટ પ્રક્રિયા થાય. 1 મોલ H2O બને તો એ દરમિયાન જે પ્રક્રિયાનો મુક્ત ઉર્જા તફાવત હોય ને એ H2O ના મુક્ત ઉર્જા તફાવત જેટલો જ હોય. તો કે એવું કેમ? તો કે અહીંયા સપોઝ હું લખું કે ભાઈ H2 gaseous plus 1/2 O2 gaseous that gives H2O liquid. 1 મોલ પ્રવાહી પાણી બને તો આમાં પ્રક્રિયાનો મુક્ત ઉર્જા તફાવત જે થાય એ કોના જેટલો હોય? તો કે પાણી જેટલો હોય. કારણ કે આમાં H2 ની ને O2 ની તો કેટલી હોય? તો કે 0 હોય. આમાં 1 મોલ પાણી બને ત્યારે મુક્ત ઉર્જાનો કેટલો તફાવત છે? તો કે 237 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો છે? ડેલ્ટા G0 તો કે ઈ છે -237.15 237.15
15 કિલો જૂલ પ્રતિ મોલ, રાઈટ? આટલો છે. હવે ઈ જે પ્રક્રિયાનો મુક્ત ઊર્જા તફાવત છે ઈ H2O ની સર્જન મુક્ત ઊર્જા જેટલો જ થાય. એવું કેમ થાય? તો કે તેથી H2O ની સર્જન મુક્ત ઊર્જા કેટલી થશે? તો કે એની સર્જન મુક્ત ઊર્જા બરાબર એ પણ એટલી જ થાય -237.15 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જ થાય. આવું કેમ? તો કે ભાઈ આમાં તમે લેશો તો પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા ગણાય કેમ ડેલ્ટા G0? તો કે એ નિપજ માઈનસ પ્રક્રિયક જેટલું જ હોય છે, જે આપણે ઓલરેડી જાણો છો, રાઈટ? તો અહીંયા તમે ડેલ્ટા G0F ઓફ H2O, F એટલે સર્જન, ફોર્મેશન, કેટલું થશે? તો કે -237.15 કિલોજૂલ પ્રતિ મોલ. સમજાય છે? કારણ કે આમાં તમે નિપજ માઈનસ પ્રક્રિયક લ્યો તો નિપજની તો કે -237.15, પ્રક્રિયકની તો કે 0 આવી ગયો. જો તો પ્રક્રિયકની તો અહીંયા, અને આવું કોઈ પણ સંયોજન માટે શક્ય બનશે. તો કે એવું કેમ? તો કે કોઈ પણ સંયોજનમાં આપણે આપી કે શેમાંથી બનશે? તો કે પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ. હવે તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયા જ્યારે થવાની ત્યારે તત્વોની તો આપણે કેટલી લઈ છીએ? તો કે 0 લઈ છીએ. તો પ્રક્રિયક તો ઓલવેઝ 0 થઈ જવાનું. તો જે નિપજ વધશે ઈ અહીંયા બન્યું શું? તો કે પાણી. એટલે પાણી બનવું એટલે પાણીનું સર્જન થવું. તો પાણીનું સર્જન થવું એટલે એની સર્જન મુક્ત ઊર્જા કેટલી થઈ? તો કે પ્રક્રિયા દરમિયાન કેટલો તફાવત થયો? તો કે -237.15. તો બસ ઈ જ આની સર્જન મુક્ત ઊર્જા થાય. કારણ કે આમની તો બિચારાઓની 0 થવાની. વેરી ગુડ. સમજાય ને? ઓકે, ચલો. તો આ થઈ ગઈ સર્જન મુક્ત ઊર્જા. આવું કંઈક આપણને ખબર પડે. હવે પ્રશ્ન તમે ધ્યાનથી વાંચો તો એમાં લખ્યું છે કે સર્જન મુક્ત ઊર્જાની વ્યાખ્યા આપી તેનો ઉપયોગ સમજાવવાનો છે, રાઈટ? તો ઉપયોગ છે ઈ કઈ રીતે? તો કે પહેલું તો પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરવી છે. ઓકે, તો એટલા સુધી લખાઈ ગયું છે તમારે, રાઈટ? આગળ એનો ઉપયોગ કરીએ. અચ્છા, ઉપયોગમાં શું? તો કે સૌથી પહેલા તો સૌથી પહેલું શું કામ થશે? તો કે સૌથી પહેલું તો કે મુક્ત ઊર્જા ગણી કેમ શકાય? તો કે પ્રક્રિયાની મુક્ત ઊર્જા પ્રક્રિયક અને નિપજની મુક્ત ઊર્જા પરથી ગણી શકાય. પ્રક્રિયક અને નિપજની મુક્ત ઊર્જા પરથી ગણી શકાય. ઓકે, તો દાખલા તરીકે અહીં અમારે ડેલ્ટા G કેવું હોય તો ડેલ્ટા G કેટલો થશે? તો કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા G ઓફ નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા G ઓફ પ્રક્રિયકો, રાઈટ? નિપજો અને પ્રક્રિયકો છે એમની ટોટલ ઉપરથી આપણને ખબર પડે આવું કંઈક સૂત્ર થાય એનું, રાઈટ? અને આ આપણે સિમ્પલ લખ્યું મુક્ત ઊર્જા માટે. પણ અહીંયા આગળ આપણે પ્રમાણિતની ચર્ચા કરી છે. તો પ્રમાણિત માટે કાઈ ના હોય. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 ઓફ નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા G0 ઓફ પ્રક્રિયકો. સિગ્મા એટલે સરવાળો, અને ગુજરાતીમાં લખવું હોય તો લખી શકાય ડેલ્ટા G0 ઓફ નિપજોની કુલ મુક્ત ઊર્જા પ્રમાણિત માઈનસ પ્રક્રિયકોની કુલ મુક્ત ઊર્જા, પ્રમાણિત મુક્ત ઊર્જા, રાઈટ? ઈ બેનો તફાવત લ્યો એટલે તમે સિમ્પલી કરી શકો. અહીંયા મેં પ્રમાણિત લીધું, પ્ર કર્યું છે બે જગ્યાએ, રાઈટ? તો નિપજોની ટોટલ મારી દો માઈનસ પ્રક્રિયકોની ટોટલ કરી નાખો એટલે તમને જે પ્રક્રિયાની મુક્ત ઊર્જાનો ફેરફાર મળી જાય, રાઈટ? તો એક આવી રીતે મેળવી શકાય. આ સિવાય આપણે એવું કહી છીએ કે આદર્શ વાયુનું દબાણ બદલાય તો કદમાં ફેરફાર થાય છે. કોઈ પણ આદર્શ વાયુ છે એનું દબાણ બદલાવો તો એના કદમાં ફેરફાર થાય છે. તો એ કદમાં ફેરફાર થશે તો એની મુક્ત ઊર્જાનો પણ ફેરફાર થશે. દબાણમાં ફેરફાર થશે એટલે કદમાં ફેરફાર થશે. કદમાં ફેરફાર થશે એટલે એની મુક્ત ઊર્જામાં પણ ફેરફાર થશે. તો એની મુક્ત ઊર્જાનો ફેરફાર કેટલો હોય અથવા કયા સૂત્રથી ગણી શકાય? તો એ સિમ્પલી તમે કહી શકો કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ, જો આદર્શ વાયુના દબાણમાં ફેરફાર લખીએ, આદર્શ વાયુના દબાણમાં ફેરફાર થાય એટલે એના કદમાં પણ ફેરફાર થશે, રાઈટ? દબાણમાં ફેરફાર થાય એટલે કદમાં ફેરફાર થાય છે. તો એની મુક્ત ઊર્જાનું સૂત્ર શું લખી શકાય? તો કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ nRT ln P2 by P1. આવું કંઈક સૂત્ર
લખી શકાય મુક્ત ઉર્જા દબાણમાં ફેરફાર હોય તો દબાણમાં ફેરફાર પરથી મુક્ત ઉર્જા કેમ મળે તો કે આવી રીતે મળે ડેલ્ટા G nRT ln P2/P1. હવે nRT ln P2/P1 આખે આખું તમે આમની પેલું અન્ડરસ્ટેન્ડિંગ આપો તો ડેલ્ટા G શું તો કે મુક્ત ઉર્જાનો ફેરફાર, n એટલે મોલની સંખ્યા, r એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, P2 એટલે અંતિમ દબાણ અને P1 એટલે પ્રારંભિક દબાણ અથવા શરૂઆતનું દબાણ. આમાં ln કાઢી નાખવું હોય તો કે તોય થાય ડેલ્ટા G is equal to 2.303 nRT log P2/P1. ડેલ્ટા G is equal to 2.303 nRT log P2/P1 એક આ સૂત્ર થાય અને બીજું એક આપણી પાસે સૂત્ર છે આદર્શ વાયુ માટે P1V1 is equal to P2V2. આપણી પાસે આદર્શ વાયુનું એક સૂત્ર છે P1V1 બરાબર P2V2. આદર્શ વાયુ માટે P1V1 બરાબર P2V2 રાઈટ. તો એમાં P2/P1 મેળવવું હોય તો કે P2/P1 is equal to શું થશે તો કે V1/V2 થશે અને P2/P1 V1/V2. ઓકે આવું કંઈક સૂત્ર થશે. ઓકે તો P2/P1 ની બદલે તમે શું મૂકી શકો V1/V2. તો V1/V2 મૂકો તો સૂત્ર શું મળે તો કે સિમ્પલ આમાં કંઈ કરવાનું નથી એક આવું મળશે કે ડેલ્ટા G is equal to nRT ln V1/V2. P2/P1 છે એટલે V1/V2 એના કરતા ઓપોઝિટ મળશે. 2.303 મૂકવું હોય તોય બહુ સિમ્પલ છે ડેલ્ટા G is equal to 2.303 nRT log V1/V2 રાઈટ. તો આવી બંને રીતે આ સૂત્રો લખી શકાશે, ln વાળું પણ લખી શકાય, log વાળું પણ લખી શકાય, પણ ગણતરી કરવાની હોય ત્યાં પછી આપણે ln કરતા log વાળું વધારે, કારણ કે આપણને ln ની ગણતરી એટલી આવડતી નથી. ઓકે એટલે નેચરલ log જે 10 ના પાયા વાળો છે એ આપણે લેવાનો થાય તો એને 2.303 થી કન્ટિન્યુ કરવાનું થશે. રાઈટ. તો આ થઈ ગયું એનો ઉપયોગ. આમ જુઓ તો કે ભાઈ પ્રક્રિયક અને નિપજોની જો મુક્ત ઉર્જાના મૂલ્યો ખબર હોય, આ સિગ્મા એટલે સરવાળો, તો પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો તફાવત ગણી શકાય, અથવા તો આ ટૂંકમાં તફાવત ખબર હોય તો આમાંથી કોઈકની ઘટતી હોય તો એ ગણી શકાય બહુ સરળતાથી. રાઈટ. અને એ સિવાય આપણને એના સૂત્રો આપ્યા છે. ભાઈ દબાણ આપ્યું હોય તો આ સૂત્રથી મળશે, કદ આપ્યું હોય તો આ સૂત્રથી મેળવી શકાય છે. તો આ થઈ ગયું આપણું સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા અને એનો ઉપયોગ. ફાઇન, લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ સમજાવો. મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક. આમ અહીંયા ખાલી આપણે સંબંધનું સૂત્ર આપવાનું છે. સંતુલન અચળાંક આના ઉપરથી પણ મુક્ત ઉર્જા આપી તો આના ઉપરથી મળશે. અને આમ તમે જોવા જાવ સંતુલન અચળાંક તો એ આપણે સંતુલન ચેપ્ટરમાં જ બહુ વ્યવસ્થિત રીતે ગણવાનું થશે. રાઈટ. તો સૌથી પહેલા આપણને અહીંયા પૂછ્યું છે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ છે. તો નિયત તાપમાન અને દબાણ થતી રાસાયણિક પ્રક્રિયાઓ માટે એક શરત છે નિયત તાપમાન અને દબાણ. તો કે નિયત તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ માટે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ delta G0 is equal to minus RT ln K. અહીંયા ફોર્મેશન આપ્યું છે, ન આપ્યું હોય તોય વાંધો નહીં, ડાયરેક્ટ ડેલ્ટા G0 લખો તોય કોઈ ઇશ્યુ નથી. રાઈટ. સો ડેલ્ટા G0 is equal to minus RT ln K. ડેલ્ટા G0 એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, ln એટલે E ના પાયાવાળો લોગ અને K એટલે સંતુલન અચળાંક. અહીંયા K શું છે તો કે સંતુલન અચળાંક છે. બાકી બધી ખબર છે એટલે હું અહીંયા લખતો નથી. તમે જ્યારે થિયરી લખો ત્યારે દર્શાવવું પડે કે સર ખબર જ છે પણ એ તો તમારે આગલી થિયરીમાં તમે લખ્યું તો આમાંય તમારે લખવું પડે ડેલ્ટા G શું છે, R શું છે, T શું છે અને K શું છે. રાઈટ. તો K એટલે સંતુલન અચળાંક. અચ્છા, આમાં માની લો કે આપણે ln વાળું ન રાખવું હોય તો કે તોય આપણી પાસે બહુ સરસ સૂત્ર છે. શું છે તો કે ડેલ્ટા G0 is equal to minus 2.303
RT log k અને આ સૂત્રનો ઉપયોગ કરો એટલે સંતુલન અચળાંક પરથી મુક્ત ઊર્જા અથવા મુક્ત ઊર્જા પરથી સંતુલન અચળાંક પરથી મુક્ત ઊર્જા અથવા મુક્ત ઊર્જાઓ પરથી સંતુલન અચળાંક ગણી શકાય એના માટે આપણે હંમેશા આ સમીકરણનો ઉપયોગ આ સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ? that is delta G0 is equal to -2.303 RT log k. ઓકે, હવે આ સિવાય આપણે એમ કહી શકીએ કે k માટે ક્યારેક kp શબ્દ વાપર્યો હોય, k માટે ક્યારેક kc શબ્દ વાપર્યો હોય. ઓકે, તો જો પ્રણાલી વાયુ અવસ્થા ધરાવતી હશે, જો પ્રણાલી વાયુ અવસ્થા ધરાવતી હશે તો k બરાબર kp થશે, કારણ કે વાયુ રૂપ હશે એટલે એની સાંદ્રતા છે ને એ એના દબાણના સ્વરૂપમાં લઈ શકાય, કારણ કે બધું વાયુ હશે, પ્રક્રિયક વાયુ, નિપજો વાયુ, તો પછી એમાં તમે અંદર તમે એમ કહો કે આનો પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે એક્ચ્યુઅલી સાંદ્રતા વધારશો તો દબાણ વધવાનું જ છે. તમે એમ કહો આની નિપજની સાંદ્રતા વધે, સાંદ્રતા વધારવા માટે અંદર તમે પેલો વાયુ ઉમેરો જશે એટલે દબાણ વધશે. ટૂંકમાં જ્યારે વાયુરૂપ પ્રણાલી હોય ને ત્યારે એમની સાંદ્રતા એના દબાણના સ્વરૂપમાં દર્શાવી શકાય. રિપીટ, જ્યારે પ્રણાલી વાયુરૂપ અવસ્થા ધરાવતી હોય ત્યારે એમની સાંદ્રતા દબાણના સ્વરૂપમાં દર્શાવી શકાય. અને દબાણ એટલે પ્રેશર, એટલે જ્યારે આખી વાયુ અવસ્થાની પ્રણાલી હશે ને ત્યારે k બરાબર શું લખાય તો કે kp, અને જ્યારે પ્રણાલી પ્રક્રિયક અને નિપજોની પ્રવાહી સમાંગ દ્રાવણ ધરાવતું હશે, રાઈટ? પ્રક્રિયક અને નિપજોનું સમાંગ પ્રવાહી મિશ્રણ હશે. પ્રણાલી છે ઈ પ્રક્રિયકો અને નિપજોનું સમાંગ પ્રવાહી મિશ્રણ હશે ત્યારે k બરાબર શું થશે તો કે kc થશે. ટૂંકમાં કહું તો જ્યારે વાયુ અવસ્થા ધરાવતી હોય ને ત્યારે k બરાબર kp લેવાનું, અને જ્યારે પ્રવાહી અવસ્થા ધરાવતો હોય ને ત્યારે k બરાબર kc લેવાનું. સામાન્ય રીતે ઘન અવસ્થા વાળી આપણે ચર્ચાઓ બહુ કરશું નહીં, કારણ કે એની પ્રક્રિયા કરવાની ક્ષમતા અથવા તો આવી રીતે ગુણધર્મો જે બદલાવાની છે એ પર્ટિક્યુલરલી આપણે પ્રવાહી અને વાયુ માટે ડિફાઇન કરેલા છે એટલા માટે, રાઈટ? તો અહીંયા k બરાબર kp જ્યારે વાયુ હોય ત્યારે, અધરવાઇઝ તમે k બરાબર kc આપણે લેતા હોઈએ છીએ. હવે જે પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય બરાબર, જે પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હશે, ઋણ એટલે માઈનસ, એ પ્રક્રિયાઓ માટે k ગ્રેટર ધેન 1 હશે. k નું મૂલ્ય, સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા વધુ હશે અને ત્યારે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા આપમેળે થશે, અથવા તમે કહી શકો કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી હોય. ત્યારે આ પહેલી કન્ડિશન લખી કે જે પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય ત્યારે k છે એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે ધન હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થશે. બીજું છે જે પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 ધન હશે એટલે કે પ્લસ મૂલ્ય હશે તો એમના માટે k કેવું હશે તો કે લેસ ધેન 1 હશે તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ત્રીજું ડેલ્ટા G0 નું મૂલ્ય જેના માટે શૂન્ય હશે એના માટે k ઇક્વલ ટુ 1 હશે અને તો એવી પ્રક્રિયા છે એ સંતુલનમાં હશે. પ્રક્રિયા શેમાં હશે તો કે સંતુલનમાં હશે એટલે કે ઇક્વિલિબ્રિયમ ગેઇન થયેલું, અચીવ થયેલું હશે, રાઈટ? સો ડેલ્ટા G ની મૂલ્ય નેગેટિવ ઋણ હશે ત્યારે k ગ્રેટર છે, કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હશે એટલે પ્રક્રિયા આપમેળે થવાની. આપમેળે થાય એટલે ક્યાંથી થાય તો કે પ્રક્રિયકથી નિપજ તરફ થાય, રાઈટ? આપમેળે થતી હોય એટલે પ્રક્રિયકથી નિપજ તરફ થાય એટલે એમાં નિપજનું મૂલ્ય વધી જાય છે. તો હવે એવું થાય કે સંતુલન અચળાંકનું સૂત્ર શું હોય તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર. સંતુલન અચળાંક કેમ મેળવાતો હોય તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. હવે આપમેળે પ્રક્રિયા થતી હોય ને ઈ નિપજ તરફ જવાની ટેન્ડન્સી એવો ગુણધર્મ ધરાવતું હોય તો નિપજોની સાંદ્રતા વધુ હોય, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય તો k નું મૂલ્ય કેવું થાય તો કે ગ્રેટર ધેન 1 થાય. તો જ્યારે ડેલ્ટા G ઋણ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય એટલે નિપજો વધુ બનતી હોય.
એટલે k નું મૂલ્ય ગ્રેટર ધેન 1. એવી જ રીતે જો ધન હોય તો આપમેળે ન થતી હોય તો સામે જવાની વૃત્તિ ના હોય તો નિપજ ઓછી હોય તો k less than 1 થશે. if there is delta g 0 પ્રક્રિયા સંતુલનમાં હશે એટલે કે ના તો એ પુરોગામી દિશામાં આગળ વધતી હશે ના તો એ પ્રતિગામી દિશામાં આગળ વધતી હશે. જેટલી પુરોગામીમાં થાય એટલી જ સામે ત્યારે પ્રતિગામીમાં થઈ જતી હોય એટલે k નું મૂલ્ય કેવું થઈ જતું હોય તો કે 1 કોન્સ્ટન્ટ થઈ જતું હોય. રાઈટ. તો આ થઈ ગયું ડેલ્ટા g છે એના ઉપરથી કઈ રીતે તમે પ્રક્રિયા આપમેળે થાય આપમેળે ન થાય વગેરે વગેરે આપણે બહુ સારી રીતે કહી શકીએ છીએ. રાઈટ. બસ આજ પૂરતું આટલું રાખીએ બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.